એક બાળક તેના દાદાને રોજ સાંજની પૂજા કરતા જોતો હતો. તેમને આરાધના કરતા જોઈને બાળકને પણ આ વિધિ જાતે પૂર્ણ કરવાની ઊંડી ઈચ્છા થઈ, પરંતુ દાદાની હાજરીએ તેને એ તક ન આપી. એક દિવસ દાદાને સાંજે આવવામાં મોડું થયું. આ તકનો લાભ લઈ અને બાળકે સમયસર પૂજા શરૂ કરી. દાદા આવ્યા ત્યારે દિવાલ પાછળથી બાળકની પૂજા જોઈ રહ્યા હતા. બાળક ધાર્મિક વિધિ મુજબ ઘણી બધી અગરબત્તીઓ અને અન્ય સામગ્રીઓનો ઉપયોગ કરે છે અને પછી તેની પ્રાર્થનામાં કહે છે, નમસ્કાર ભગવાન, તમે મારા દાદાને સ્વસ્થ રાખો અને દાદીના ઘૂંટણનો દુખાવો મટાડો, કારણ કે જો મારા દાદા દાદીને કંઈક થઈ જશે તો મને ચોકલેટ કોણ લઈ આપશે? પછી તે આગળ કહે છે, પ્રભુ કૃપા કરી અને મારા બધા મિત્રોને સારા રાખો, નહીં તો મારી સાથે કોણ રમશે? પછી કહે છે, મારા માતા પિતાને પણ સારી રીતે રાખો, ઘરના કૂતરાને પણ સારી રીતે રાખો, કારણ કે તેને કંઈક થઈ જશે તો ચોરોથી ઘરનું રક્ષણ કોણ કરશે? પણ ભગવાન, તને વાંધો ન હોય તો તને એક વાત કહું, બધાનું ધ્યાન રાખજે, પણ તે પહેલા તારું ધ્યાન રાખજે, કારણ કે જો તને કંઈક થઈ જશે તો અમારા બધાનું શું થશે? આ સરળ પ્રાર્થના સાંભળી અને દાદાની આંખમાં આંસુ આવી ગયા, કારણ કે તેમણે આવી પ્રાર્થના ક્યારેય કરી ન હતી કે સાંભળી પણ ન હતી. રાધે રાધે.